આજના વિડીયોમાં અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર એકમ 13 પપેટ્સ તેને સમજશું। આ એકમની અંદર વિદ્યાર્થી શું શીખશે તો વિવિધ માહિતીને એકત્રિત કરે છે, વિવિધ માહિતીની એકબીજા સાથે સરખામણી કરે છે। અહીં સરસ મજાનું પપેટ્સનું ચિત્ર આપેલું છે, જે ચિત્ર વિદ્યાર્થીઓ નિહાળશે અને નીચે આપેલી પ્રશ્નોત્તરી કરવાની છે। દાખલા તરીકે કુલ કેટલા પપેટ્સ દેખાય છે તો 1 2 3 4 5 6 7 8 તો 8। પ્રાણીઓ કરતાં માણસના પપેટ્સ વધુ છે કે ઓછા? આ પ્રાણીઓ કરતાં માણસના પપેટ્સ વધુ છે। માણસ કરતાં પ્રાણીઓના પપેટ્સ કેટલા ઓછા છે તો માણસના પપેટ્સ 5 છે, પ્રાણીઓના પપેટ્સ 3 છે, તો 2 પપેટ્સ ઓછા છે। ફૂટર પેજની અંદર 99 આપેલા છે, તો વિદ્યાર્થીઓ જોઈ જોઈને લખી દેશે। તમે પણ તમારા મિત્રના હાથમાં નીચે જેવા પપેટ્સ દોરો। પોતાના હાથની આંગળી પર પેન વડે આવા પપેટ્સ દોરવાની પ્રવૃત્તિ છે। સોનુ અને તેના મિત્રો લટકાવેલા પપેટ્સ ગણે છે, તો તમે પણ ગણો। પપેટ્સ ગણવાના છે, નીચે લખવાના છે। તો ઘોડાના પપેટ્સ કેટલા છે વિદ્યાર્થીઓ ગણશે। 1 2 3 4 5, તો વિદ્યાર્થીઓ 5 લખશે। હાથીના પપેટ્સ 1 2 લખીશું। સૈનિકના પપેટ્સ, તો આ રાજાનું ચિત્ર છે, સૈનિક કેટલા છે તો 1 અને 2, તો 2 લખીશું। પક્ષીના પપેટ્સ કેટલા છે 1 2 3 4 5 અને 6 પપેટ્સ છે, તો 6 લખીશું। આગળની પ્રવૃત્તિ જોડી કાર્ય છે, જેની અંદર વધારે, ઓછા અને બરાબર શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખવાની છે। વધારે, ઓછા, બરાબર એટલે કે સરખા જ હોય તો બરાબર લખીશું। ઘોડાની સંખ્યા સૈનિકની સંખ્યા કરતાં વધારે છે, ઓછી છે કે બરાબર છે? તો ઘોડાની સંખ્યા જોશું। ઘોડા 5 છે, સૈનિક 2 છે, તો ઘોડાની સંખ્યા વધારે છે, તો અહીં આપણે વધારે લખીશું। હાથીની સંખ્યા પક્ષીની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે, તો હાથીની સંખ્યા છે 2 અને પક્ષીની સંખ્યા છે 6, તો હાથીની સંખ્યા કેવી છે? ઓછી, ઓછા લખીશું। ઓછા પપેટ્સ છે। સૈનિકની સંખ્યા અને હાથીની સંખ્યા ખાલી જગ્યા છે, તો સૈનિકની સંખ્યા આપણે જોઈશું તો 2 છે, હાથીની સંખ્યા એ પણ 2 છે, તો બરાબર છે। બરાબર એટલે કે સરખા છે ચિત્રો, તો બરાબર લખીશું। પક્ષીની સંખ્યા ઘોડાની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે, પક્ષીની સંખ્યા છે 6, ઘોડાની સંખ્યા છે 5, તો પક્ષીની સંખ્યા વધારે છે। આગળની પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્ય। પપેટ્સ શો પૂરો થયા પછી માયાબેને પપેટ્સને વેચવા માટે મૂક્યા છે। સોનુ અને તેના મિત્રોએ પપેટ્સ ખરીદ્યા છે, તો કોણે વધારે પપેટ્સ ખરીદ્યા? વધારે હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે। સુહાનાએ કેટલા પપેટ્સ ખરીદ્યા છે? 1 2 3 4 અને 5। ટોનીએ કેટલા ખરીદ્યા છે? 1 2 3 4, અને પાછળ પણ ચિત્ર આપેલું છે। સોનુએ કેટલા પપેટ્સ ખરીદ્યા છે? 1, તો વધારે કોણે ખરીદ્યા છે? સૌથી વધારે સુહાનાએ ખરીદ્યા છે, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું। આગળની પ્રવૃત્તિ શિક્ષક માટે છે। વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યા ગણવાની છે, ત્યારબાદ કેટલા વધારે છે, કેટલા ઓછા છે, આ મુજબની પ્રશ્નોત્તરી કરવાની છે। જાદુઈ પિટારામાં આપેલ જોકર કાર્ડનો ઉપયોગ કરી પ્રશ્નોત્તરી કરવાની છે। વ્યક્તિગત કાર્ય છે। દુકાનમાં કયા રંગના કેટલા પપેટ્સ છે તે લખો। અહીં દુકાનમાં કેટલાક પપેટ્સ આપેલા છે, રંગ ઓળખી અને કેટલા પપેટ્સ છે તે લખવાનું છે। અહીં કેસરી પપેટ્સ, અહીં રંગ આપવામાં થોડીક ભૂલ આપણને દેખાય છે, અહીં લાલ રંગ કરી દીધેલો છે, પણ અહીં કેસરી પપેટ્સ લખવાના છે। તો કેસરી પપેટ્સ કેટલા છે ગણીશું। 1 2 3 4 5 6 7 8, તો 8 લખીશું। લાલ પપેટ્સ કેટલા છે ગણીને લખીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 લખીશું। પીળા રંગના પપેટ્સ ગણીને લખવાના છે। પીળા રંગના પપેટ્સ ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 લખીશું। જાંબલી રંગના પપેટ્સ ગણીને લખીશું। 1 2 3 અને 4, તો 4 પપેટ્સ જાંબલી રંગના છે। સૌથી વધારે સંખ્યાવાળા પપેટ્સ કયા રંગના છે? રંગ પૂછ્યો છે, કયા રંગના સૌથી વધારે પપેટ્સ છે? તો પીળા રંગના, તો લખીશું પીળા। જે રંગના પપેટ્સની સંખ્યા સૌથી ઓછી હોય તે રંગનું નામ લખવાનું છે, તો જાંબલી, કારણ કે જાંબલી રંગના પપેટ્સ 4 છે। ચોથો પ્રશ્ન છે। સાચા વાક્ય સામેના ચોરસમાં કાળો રંગ અને ખોટા વાક્ય સામેના ચોરસમાં વાદળી રંગ કરો। લાલ રંગના પપેટ્સ સૌથી વધારે છે,
તો અહીં લાલ રંગના પપેટ્સ 11 છે, પીળા રંગના 12 છે. તો સૌથી વધારે પીળા છે, તો આ વાક્ય ખોટું છે. તો એની સામે ખોટા વાક્યના સામેના વાદળી રંગ પૂરવાનો છે. તો અહીં આપણે વાદળી રંગ પૂરીશું. પીળા રંગના પપેટ્સ લાલ રંગના પપેટ્સ કરતાં વધારે છે. પીળા રંગના પપેટ્સ જે છે તે લાલ રંગ કરતાં વધારે છે. તો સાચું છે. તો કાળો રંગ પૂરીશું. જાંબલી રંગના પપેટ્સ કેસરી રંગના પપેટ્સ કરતાં ઓછા છે. આ જાંબલી રંગના પપેટ્સ કેસરી રંગ કરતાં ઓછા છે. વાક્ય સાચું છે, એટલે આપણે કાળો રંગ પૂરશું. આગળ શિક્ષક માટે સૂચના છે. વિદ્યાર્થીઓના નામના આધારે એક પ્રવૃત્તિ કરાવવાની છે. આપણને જે બોર્ડ બુક મળેલી છે એનો ઉપયોગ કરી અને પછી એક પ્રવૃત્તિ આપણે કરવાની છે. આગળની પ્રવૃત્તિ વ્યક્તિગત કાર્ય છે. મનજીત અને સલીમે કેટલાક પપેટ્સ ખરીદ્યા છે. ઓછા પપેટ્સ કોણે ખરીદ્યા છે તેની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની છે. તો મનજીતે કેટલા ખરીદ્યા તે 6 પપેટ્સ ખરીદ્યા છે. સલીમે 3 ખરીદ્યા છે. તો સલીમે ઓછા ખરીદ્યા છે. તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. અહીં જૂથ કાર્ય છે. વર્ગની અંદર નીચે મુજબના મોહરા આપણે બનાવવાના છે. વર્ગની અંદર પણ મોહરા પહેરી જે તે પ્રાણીનો અવાજ વિદ્યાર્થીઓ કરે તેવી પ્રવૃત્તિ કરાવવાની છે. આગળ શિક્ષક માટે સૂચના આપવામાં આવી છે કે આ મોહરા પહેરાવી નીચે આપેલા જેવા ગીતો વિદ્યાર્થીઓ પાસે અભિનય ગીત કરાવવાના છે અને પ્રશ્નોત્તરી કરવાની છે. ઘરે આવ્યા બાદ સોનુ અને તેના મિત્રો જોડીમાં સ્ટીક પપેટ્સ બનાવે છે. તમે પણ આવા પપેટ્સ બનાવો. જોડી કાર્યની અંદર વર્ગની અંદર આવા પપેટ્સ બનાવવાના છે. આગળ જોડી કાર્યની અંદર પ્રવૃત્તિ આપેલી છે, જેની અંદર શિક્ષકની મદદથી વિદ્યાર્થીઓએ ફિંગર પપેટ્સ બનાવતા શીખવાના છે. આપણા વર્ગની અંદર પ્રવૃત્તિ કરાવ્યા બાદ એ પ્રવૃત્તિના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળની પ્રવૃત્તિ વ્યક્તિગત કાર્ય છે. આ એકમમાં તમને કયું પપેટ સૌથી વધુ ગમ્યું તેનું ચિત્ર અહીં દોરો અને રંગ પૂરો. સરસ મજાની પ્રવૃત્તિ છે. આ એકમની અંદર વિદ્યાર્થીને જે પપેટ સૌથી વધારે ગમ્યું હશે તે પપેટનું ચિત્ર દોરશે અને તેમાં રંગ પૂરશે. જો વિદ્યાર્થી એવું કહેશે કે મને આ સસલાનું પપેટ્સ વધુ ગમ્યું છે, તો અહીં જવાબની અંદર લખશે કે સસલું. અહીં તે પપેટ્સ દોરી અને તેમાં રંગકામ કરશે. તો આ મુજબ વિદ્યાર્થી પોતાના પપેટ્સની અંદર રંગ પૂરશે. શિક્ષક માટે સૂચના આપેલી છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વિવિધ આકારો, રંગો, મીઠાઈ, વાહનો, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરે આધારિત માહિતી એકત્રિત કરાવો અને તેમની સરખામણી કરાવો. આ મુજબની પ્રવૃત્તિ કરવાની છે.